હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ બ્રેડ પકોડા બનાવવા જઈ રહ્યા છીએ, જે બધાને જ ભાવે છે. એકદમ ઇઝી તરીકેથી આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, અને મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહી ગઈ તો જરૂરથી કરજો. બેલ આઇકોન બી પ્રેસ કરી દેજો, જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સૌપ્રથમ આપણે બ્રેડ પકોડાનું સ્ટફિંગ બનાવી લઈએ. એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈ લીધું છે મેં. હવે તેમાં થોડી રહી ફૂટે ત્યાર પછી જીરું લેવાનું છે. આ મસાલો બનાવવો ખૂબ જ સરળ છે. આપણે જે બટાકાવાળાનો મસાલો બનાવીએ છીએ સ્ટફિંગ, બસ એ જ પ્રકારે બનાવવાનો છે. 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ લઈ લીધી છે. ચપટી હિંગ લઈ લીધી છે. આ એક સરસ તડકો તૈયાર થશે, જે બટાકાવાળાના મિશ્રણમાં ખૂબ જ સરસ લાગે છે આનો ટેસ્ટ. આને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. અને હવે આમાં આપણે ચપટી હળદર નાખવાની છે, અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. અહીંયા મેં 4 બટાકાને બાફી છોલી અને તેને મેશ કરીને રાખ્યા છે, તે આમાં લઈ લઈશું આપણે. અહીંયા મેં નાની સાઇઝના 4 બટાકા લીધા છે. તમે ઈચ્છો એ પ્રમાણમાં તમે સ્ટફિંગ તૈયાર કરી શકો છો. હવે એને આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ રહ્યા છો કે સરસ બટાકાનું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. બટાકા ઢીલા ના થાય તે પ્રમાણે બાફવાના છે. તેને છાલ સાથે જ મેં બાફ્યા છે, એટલે મિશ્રણ આપણું થોડું લચકા પડતું હોય તો ચાલશે, પરંતુ ઢીલું ના થાય તે ખાસ જોવાનું છે. ઉપરથી કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈશું, અને પાછું તેને પ્રોપર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું બ્રેડ પકોડાનું સ્ટફિંગ. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે બ્રેડ પકોડા માટે જે ડીપ કરવાનું બેસનનું બેટર છે તે બનાવી લઈએ. એક બાઉલ લીધો છે, તેમાં અહીંયા મેં 2 કપ ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે. હવે આ જે આપણે બેટર બનાવવાનું છે તે આપણે થોડું ઠીક રાખવાનું છે, એટલે કે જાડું. અહીંયા ચપટી હળદર, ચપટી લાલ મરચું કલર માટે નાખ્યું છે. આ એકદમ ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે મીઠું. ઘણા આમાં મરી પાવડર પણ એડ કરતા હોય છે. જો તમને ગમતો હોય તો તમે ઉમેરી શકો છો. આને હવે મિક્સ કરીને ધીમે ધીમે થોડું પાણી નાખીને લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે. એક સામટું પાણી નહીં નાખતા, આપણે થોડું પાણી એડ કરીશું, જેથી તેમાં ગાંઠા ન રહે. તમે જોઈ રહ્યા છો કે આમાં એક પણ ગાંઠો નથી ને બેટર બની ગયું છે. પણ આને હજી આપણે થોડું પતલું કરીશું. તો થોડું પાણી ઉમેરીને પાછું તેને મિક્સ કરી લેવાનું છે. બજારમાં જે પ્રમાણે બ્રેડ પકોડા બને છે, આપણે તે જ રીતના બનાવીએ છીએ. ઘણી જગ્યાએ ચણાના લોટના બેસનના બદલે મેદો અને કોર્નફ્લોરનું ઉપરનું જે લેયર હોય છે તે બનાવતા હોય છે. અહીંયા આપણે બેસન લીધું છે. હવે બ્રેડની સ્લાઇસ લઈ લઈશું. બ્રેડની સ્લાઇસમાં અહીંયા એક બાજુ લીલી કોથમીરની ચટણી લગાવવાની છે. લીલી કોથમીરની ચટણી મેં ઘરે જ બનાવી છે. તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખી દઈશ. જો તમારે બનાવવી હોય તો તમે એ પ્રમાણે બનાવી શકો છો. જ્યારે બીજી બ્રેડ છે તેમાં ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ 2 મિશ્રણ ભેગું કર્યું છે, અને તેને મેં લીધું છે. તો આ એકદમ ટેંગી ટેસ્ટ આપશે. તમે ઈચ્છો તો બ્રેડની જે કિનારી છે તેને કટ કરી શકો છો, પણ અહીંયા મેં કટ કરી નથી. હવે કોથમીરની ચટણી લગાવી હતી તે આપણે બટાકાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે લઈ લઈશું સ્ટફિંગ, અને તેને પ્રોપર સ્પ્રેડ કરી દઈશું. થોડું લેયર જાડું રાખવાનું છે કે તેનો ટેસ્ટ પણ આવી શકે. અને તેની ઉપર જે ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ લગાવ્યો હતો તે બ્રેડ પલટાવીને મૂકી દેવાની છે. તો આવી જ રીતના આપણે બધી જ બ્રેડની સ્લાઇસ આવી રીતના સ્ટફિંગવાળી તૈયાર કરી દઈશું. અને તમે ઈચ્છો તો તેને આ જ પ્રકારે બેટરમાં ડીપ કરીને તળી શકો છો, પણ ઇઝી થઈ જાય એના માટે મેં વચ્ચેથી ટ્રાયેંગલ કટ આપી દીધો છે. અહીંયા મેં 2 કટમાં કર્યું છે. તમે ઈચ્છો તો 4 કટ પણ કરીને તમે તેને ફ્રાય કરી શકો છો. હવે એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે. ચણાના લોટનું જે બેટર તૈયાર કર્યું હતું તેમાં બ્રેડની સ્લાઇસ ડીપ કરી અને ચારે બાજુથી કોટ કરી લઈશું. અને હવે આપણે તેલમાં તેને તળવા મૂકીશું.
અહીંયા ફ્રેન્ડ્સ આપણે સાવધાની રાખવાની છે, તેલમાં મૂકતી વખતે ક્યાંક તેલના જે ડ્રોપ્સ છે તે આપણી ઉપર ઉડે નહીં અને દાઝી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. થોડી વાર થાય પછી તેને પલટાવી દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે થોડું લાઇટ બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરીશું, તેથી જે ચણાના લોટનું બેટર છે તે પ્રોપર શેકાઈ જાય, તળાઈ જાય. જુઓ, સરસ કલર આવી ગયો છે અને બ્રેડ પકોડા તળાઈને તૈયાર છે. તેને તેલમાંથી રિમૂવ કરી દઈશું અને આવી જ રીતના એક પછી એક બીજા બધા જ આપણે બ્રેડ પકોડા તળીને તૈયાર કરી લઈશું. જોયું ફ્રેન્ડ્સ, કેટલું ઇઝી છે બ્રેડ પકોડા ઘરે બનાવવા. તો પછી બહારથી શું કરવા લાવવા પડે? શુદ્ધ અને સાત્વિક ઘરે બનાવીએ અને ફેમિલીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ. હવે તેને આપણે સર્વિંગ કરી લઈશું. તો મેં અહીંયા ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે. તમે ઈચ્છો તો આને આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. વચ્ચેથી કટ કરી લઈએ કે જેથી તેના લેયર પ્રોપર દેખાય. કેટલા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે તમને બ્રેડ પકોડાની રીત ગમી હશે. તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં જલ્દીથી શેર કરો, લાઈક પણ કરો અને ઘરે જરૂરથી બનાવજો. કેવા બને છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી અવનવી હેલ્ધી રેસીપી બનાવવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો.